વિજય, ચૂપચાપ સૂઈ જવાને બદલે તું શું વિચારે છે? સવારે જલ્દી ઉઠવાનું છે. જલ્દી સૂઈ જા વિજય. જો વિજય, સારી ઊંઘ છે ને શરીરમાં સ્ફૂર્તિ લાવી દે છે. આપણે જેટલી મહેનત કરીએ એટલો આપણે આરામ પણ કરવો જોઈએ. કાલે તારી જીત થશે અને આપણા પ્રેમની પણ. હવે આરામથી સૂઈ જા વિજય. ના ગીતા, જ્યાં સુધી હું ફાઇટ ન જીતી જાઉં, જીતના 1 લાખ રૂપિયા ના લઈ લઉં અને એ પૈસા તારા પપ્પાના હાથમાં ના આપું, તને મારા ઘરે ન લઈ જાઉં, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. આવ કેમ બોલે છે વિજય? જો તું આજે સૂઈશ નહીં તો કાલે ફાઇટ કેવી રીતે કરીશ? એક વાત મનમાં ફર્યા કરે છે ગીતા. કઈ વાત? તે મને પહેલા બોક્સિંગ કરવાની ના પાડી અને પછી અચાનક જ લડવાનું કહ્યું. એનું કારણ શું છે? મને તો એ જ સમજાતું નથી. કેવો પુરુષ છે! આવા કાયર સાથે તું કેવી રીતે જિંદગી જીવીશ? દેખાવમાં તો તું સુંદર છે, આવા કાયર સાથે જિંદગી કેમ જીવવા માંગે છે? જા જા. આઈડિયા તો ઓફકોર્સ તારા મગજમાં આવવા જ જોઈએ બેના, કેમ કે તું મારી બેના છે અને એમાં તો કોઈ ડાઉટ નહીં હે ને. પણ જે આઈડિયા આવે છે ને બેના, બહુ જ સારા હોય છે એવું જ કહે છે ને. ડૂબવાની તૈયારી હોય ત્યારે લાઈફ જેકેટ મળી જાય એવા હોય છે હે ને. ના ના, એટલે આટલા બધા ડાયલોગ મારવાની જરૂર નહીં, થોડો કંટ્રોલ કર. હવે મારા મગજમાં હું ચાલે છે એ હોંભળ બેના. તારા સુલતાનના આટલા 30 લાખ રૂપિયા મેકલવાની જરૂર શું હતી બેના? મેચ તો એ જીતવાનો જ છે, એ વાત તો કન્ફર્મ જ હતી ને. તો પછી તે ઘૂંટણ જેટલા પાણીમાં ઊભી રહીને ડૂબવાની બીકથી લાઈફ જેકેટ ખરીદવાનો ખોટો ખર્ચો ચમ કર્યો? એટલે જ હું તને મૂર્ખ કહું છું. જો ભઈલા, ફાઇટને સિરિયસલી ના લો તો એક સિનિયર બોક્સર પણ હારી જાય. એટલે જ એને જરા એનર્જી બૂસ્ટર આપ્યું. હવે જીતવાની જવાબદારી એની થઈ ગઈ. હવે એને જીતવું જ પડશે અને જરૂર જીતશે. પાકો ને? ઓ આમ તો પેલો કહેતો તો મને, સુલતાન હરાવશે નહીં એ વિજયને ચાંદથી મારી નોખશે. તોય મને પૂરો વિશ્વાસ છે આવતીકાલે બોક્સિંગ રિંગમાં માત્ર સુલતાનનું જ નામ સંભળાશે અને વિજય બનશે બલીનો બકરો. યુ મીન રાઈટ. હવે થોડી જ વારમાં તમે લોકો ઉત્સુકતાથી જેની રાહ જોઈ રહ્યા છો એ ફાઇનલ મેચ શરૂ થવા જઈ રહી છે. તો આવો જોઈએ કોણ હારશે અને કોણ જીતશે. લેટ્સ બિગિન.